મનના આ 3 લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન જંજીર ન બને, ઝાંઝર બને. તમારે પ્રયાસ કરવો પડે ટુ બી પોઝિટિવ, ટુ સી ધ રાઈટ સાઈડ, નેવર થિંક અબાઉટ ધ અધર સાઈડ. આ બધા નાના નાના સૂત્રો છે, બહુ બધા બોલે છે. તમારે પ્રેક્ટિસ કરવી પડે. તમને જે વસ્તુ ન ભાવતી હોય એ 10 વાર તમે ખાઓ તો ભાવવા લાગે. કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ 10 દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સીધી થિયરી આમાં કામ લાગે છે, બીજું કશું જ નથી. આજે એવું બન્યું કે જે તમારા મને પોઝિટિવલી સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ પસાર થયો. નાઉ વેઇટ ફોર ધ અધર ટાઈમ ટુ ગેટ સચ મેસેજ ફ્રોમ યોર માઇન્ડ. એવું કરીએ તો મન ઝાંઝર છે, જંજીર નથી. મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહીં ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, નાની વાત. આપણે જે મનની વાત કરીએ છીએ મિત્રો, એના હકીકતમાં 3 લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ 3 શબ્દો થોડા ક્લિષ્ટ છે, પણ આપણે એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. શુદ્ધતા એટલે શું? મનની શુદ્ધતા એટલે શું? એબિલિટી ટુ ક્લિયર, સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડાં ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે. આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે. કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે એબિલિટી ટુ બી ક્લિયર એ મનની શુદ્ધતા છે. એકાગ્રતા એવું આપણે કહ્યું. મનની એકાગ્રતા એટલે એબિલિટી ટુ ફોકસ. એબિલિટી ટુ ફોકસ. આ એકાગ્રતા શબ્દ બહુ સુંદર છે. એક અગ્ર, આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે તો એક જ લક્ષ્ય રાખો. વન વે ટ્રાફિક કરો. ડોન્ટ એલાવ અધર વ્હીકલ્સ ટુ એન્ટર ઇન ધેટ સ્ટ્રીટ. આ એકાગ્રતા એટલે એબિલિટી ટુ ફોકસ. તમે નિશ્ચિત છો તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે. તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે. અને ત્રીજો મુદ્દો, સૂક્ષ્મતા. મનની સૂક્ષ્મતા. મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધીને સચ વાત, એબિલિટી ટુ ગો ડીપ. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ. હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલા ઊંડો ઉતરીશ. એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. ધીસ ઇઝ એબિલિટી ટુ ગો ડીપ. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો. મનના આ 3 લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન જંજીર ન બને, ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા અને મનની સૂક્ષ્મતા. કદાચ તમને એવું લાગે કે આપણે જીવનના બધા જ કાર્યો જો સુંદર રીતે કરવાનું મન બનાવેલું હોય તો પછી આપણે નબળું કામ કેવી રીતે કરી શકીએ, કેમ વિચારી શકીએ?
જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે, આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો, એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય, તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ ઝમકતું ચાલ્યા કરવાનું છે. મનના આ 3 લક્ષણો પછી એક થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં અંતઃકરણ એવો શબ્દ છે, અને આ અંતઃકરણ મનના 4 કાર્યો છે. આ 4 કાર્યો એ હકીકતમાં મન જંજીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા 4 સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ, એની શરૂઆત પહેલા મનથી થાય છે. અને એ મન કયું? પેલું સરફેસ ઉપરનું, નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે. ચિત્ત ઉપરથી એક શબ્દ આવ્યો, ચૈતન્ય. તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર, હું પણ, આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આટલી મારી એફડી, એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે, એ આ 4માંથી ચોથા સ્ટેજમાં જીવે છે. હવે બરાબર આપણે સમજી લેવું જોઈએ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મિત્રો, 2 ક્લેરિટી કરવા જેવી છે, જે કરી લઈએ. આપણે 2 શબ્દો એવા બોલીએ છીએ કે જેનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી, ભૌતિક અસ્તિત્વ નથી, જે વારંવાર આપણે બોલીએ છીએ. મારું મન દુઃખી થઈ ગયું, મને મનમાં લાગી આવ્યું. અથવા આપણે ઘણીવાર કહીએ છીએ કે મને તો દિલ ઉપર ઘા પડ્યો. હવે જરા વિચારો, આ મન અને દિલ નામના જે 2 સબસ્ટન્સ આપણે બોલ્યા કરીએ છીએ, એ મેડિકલ સર્જન એનું સર્જરી કરીને આપણને બહાર કાઢીને આપી શકે? લેટ અસ થિંક. જવાબ મળશે ના. યાદ રાખીએ, અહીંયા મન એ બુદ્ધિ નથી. હમણાં જ આપણે એટલે શીખ્યા પહેલા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બુદ્ધિ એટલે મગજ સાથે જોડાયેલી છે, તો મગજ બહાર નીકળે, મગજનું સર્જરી થાય. એવી જ રીતે દિલ એ હૃદય સાથે જોડાયેલ છે, તો હૃદયની સર્જરી થાય, બાયપાસ થાય, ટ્રાન્સપ્લાન્ટ થાય. પણ દિલ તમને ક્યાંય જોવા ન મળે. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ સબસ્ટન્સ. પણ એ ફિઝિકલ સબસ્ટન્સ ન હોવા છતાં આ મન અને દિલ એ આપણા જીવનને જકડીને બેઠેલા છે. આપણને મનમાં લાગી આવે, આપણું દિલ દુભાઈ જાય, એવું આપણે વારંવાર બોલીએ છીએ. તો યાદ રાખવું પડે કે ખરેખર મન એ એવા પ્રકારનો સબસ્ટન્સ છે કે જે નથી છતાં છે. દિલ એવા પ્રકારનો સબસ્ટન્સ છે કે જે નથી છતાં છે. આપણે અક્ષાંશ રેખાંશ માટે કહીએ છીએ કે રેખાઓ છે, પણ શોધવા જાઓ તો ક્યાંય રેખા દોરેલી મળતી નથી. મન અને દિલનું આવું જ છે. એવા મનને જાળવવા અથવા સાચવવાની વાત આવે ત્યારે આપણે ખાસો વિચાર કરવો પડે. જે નથી છતાં છે. આપણે આંખો બંધ કરીએ, આપણે ચાલતા હોઈએ, આપણે ખાતા હોઈએ, કે ઇવન આપણે સૂઈ ગયા હોઈએ, તો પણ જે કાર્યરત છે એ આપણું મન છે. અને છતાં આપણે એમ કહીએ કે મન નામનો કોઈ સબસ્ટન્સ જેને હાથમાં ઉપાડી શકાય એવું નથી. આવું કેમ બને છે? બને છે એનું કારણ સીધું છે. આપણે લોકો ધીમે ધીમે કરતા ડર અનુભવીએ છીએ, એનું કારણ પણ આ મન છે, જેને આપણે સમજ્યા નથી. પછી આમ થશે તો, અકસ્માત થશે તો, માનો કે પ્લેન તૂટી પડશે તો, આ તો જેટલા છે 3 મનના તો, એ હકીકતમાં ભય છે. ભય સૂચક છે કે જે ભય આપણને વારંવાર ડિસ્ટર્બ કરે છે, અને એ પેલા મનમાંથી આવે છે. એટલે એમ કહેવાય કે એ સમયે મન એ જંજીર છે.